गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्टैंडर्ड 6 इंग्लिश LRM लर्न रीड मोर यूनिट 4 गांधीजी's ह्यूमर। ह्यूमरનો मतलब વિનોદ વૃત્તિ या तो હાસ્ય। તો બધા બુક કાઢશે, એની અંદર 72 પેજ ખોલશે અને અંદર ધ્યાન રાખશે। ગાંધીજી વોઝ અ બિઝી મેન। ગાંધીજી એક વ્યસ્ત માણસ હતા। બિઝી એટલે વ્યસ્ત, એનો અપોઝિટ થાય ફ્રી, FREE। હી થોટ, એમણે વિચાર્યું। થોટ એ થિંકનું ભૂતકાળ છે, THINK એનું પાસ્ટ ટેન્સ થશે thought. The problem of whole nation. તેમણે વિચાર્યું કે આખા દેશની સમસ્યાઓ વિશે વિચાર્યું છે। એમને આખા દેશની, નેશન મતલબ રાષ્ટ્ર, દેશ, કન્ટ્રી કહીએ તો બી ચાલે। નેશનનો સિનોનિમ વર્ડ કન્ટ્રી, COUNTRY। કન્ટ્રી એટલે પણ દેશ, નેશન એટલે પણ દેશ। પણ he always found time laugh, પણ તે હંમેશની જેમ રમૂજી કરતા અથવા હસવા માટેનો સમય કાઢતા। he had a fine sense of humor. તેમની પાસે હેડ એ હેવ અને હેઝનું પાસ્ટ ટેન્સ છે, હેડ। તેમની પાસે વિનોદ વૃત્તિ સરસ હતી, ફાઇન, FINE। ફાઇનનો ટુ મિનિંગ, FINE ફાઇન એટલે સરસ, અને બીજું ફાઇન એટલે દંડ અથવા સજા પણ કહો તો ચાલે। એક્ઝામની અંદર પૂછાતું હોય છે કે એક સ્પેલિંગના બે ગુજરાતી અર્થ આપો। હી નેવર મેડ ફન ઓફ એનીબડી। તે કોઈની પણ, નેવર એટલે કદી પણ, કોઈની મજાક કરતા નહીં, ફન એટલે મજા, અપોઝિટ થશે એનો ઓલવેઝ। હી લાફ્ટર વોઝ મિક્સડ વિથ લવ। તેમનું હાસ્ય બહુ પ્રેમાળ હતું। મેની ચિલ્ડ્રન સ્ટે વિથ ગાંધીજી એટ સાબરમતી આશ્રમ। ઘણા બાળકો ગાંધીજી સાબરમતી આશ્રમમાં ગાંધીજીની સાથે રહેતા હતા। સ્ટે એટલે રહેવું, સ્ટેડ એટલે રહ્યા। દે ઓફન આસ્ક્ડ હિમ ક્વેશ્ચન। તેઓ વારંવાર ગાંધીજીને પ્રશ્નો પૂછતા। ગાંધીજી આન્સર્ડ ધેમ। ગાંધીજી એમને જવાબ આપતા। હી રિપ્લાય વોઝ ઓલવેઝ બ્રીફ। તેમના જવાબો હંમેશા ટૂંકા હતા। બ્રીફ, BRIF, બ્રીફ એટલે ટૂંકા, સિનોનિમ વર્ડ થશે શોર્ટ, SHORT। એક્ઝામની અંદર માત્ર આપણે LRMથી ક્વેશ્ચન પૂછવામાં આવતા નથી, પણ પેરેગ્રાફ આધારિત નીચે જે ક્વેશ્ચન આપેલા હોય છે એ ક્વેશ્ચનના આધારે અથવા એ ફકરાના આધારે ક્વેશ્ચનો પૂછવામાં આવે છે, બાકી અલગ કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવતા નથી। હાઉએવર, પણ ધ ચિલ્ડ્રન વિશ્ડ ટુ હેવ લોંગ કન્વર્સેશન વિથ હિમ। તેમ છતાં બાળકોને એમની પાસેથી લાંબા, કન્વર્જેશન એટલે વાર્તાલાપ અથવા વાતચીત કરવાની બહુ મજા હતી અથવા એમને બહુ ઈચ્છા હતી। વિશ એટલે ઈચ્છા। વન ડે, એક દિવસ, અ ચાઇલ્ડ સેડ ટુ ગાંધીજી। એક દિવસ એક બાળકે ગાંધીજીને કહ્યું। સેડ, SAID, સેડનું પાસ્ટ ટેન્સ સેડ। બાપુ, યુ સમટાઈમ ટોક અસ અબાઉટ ધ ગીતા। તમે ઘણીવાર અમને ગીતા વિશે વાતો કરો છો। ગીતા મીન્સ ભગવદ્ ગીતા। અર્જુન આસ્ક્ડ શ્રી કૃષ્ણ અ શોર્ટ ક્વેશ્ચન્સ। અર્જુન, ભગવદ્ ગીતાની અંદર અર્જુન કૃષ્ણ ભગવાને ટૂંકો પ્રશ્ન પૂછે છે। શ્રી કૃષ્ણ ગેવ ધ લોંગ આન્સર। કૃષ્ણ ભગવાન એને લાંબો જવાબ આપે છે। કૃષ્ણ ભગવાન
બધું જ સમજાવે છે, ધર્મ અને અધર્મ. અર્જુન એક જ પ્રશ્ન પૂછે છે કે સામે રે મારા ભાઈઓ છે, મારા ગુરુ છે, તો એમને હું કઈ રીતે યુદ્ધ કરી શકું? પણ એ અધર્મને માર્ગે ચાલતા હતા. આખું સમજાવે છે ગીતાની અંદર. તો અર્જુન શોર્ટ ક્વેશ્ચન પૂછે છે, તો એનો આન્સર લોંગ કૃષ્ણ ભગવાન આપે છે. ધ ચાઇલ્ડ કમ્પ્લેન દેન, એક બાળક ફરિયાદ કરે છે. કમ્પ્લેન એટલે ફરિયાદ કરે છે. ધ ચિલ્ડ્રન ઓફ ધ આશ્રમ આસ્ક્ડ ધ બાપુ ધ લોંગ ક્વેશ્ચન્સ. બાળકો કહે છે કે આશ્રમના બાળકો કહે છે કે બાપુ લાંબા જવાબ આપે. એટ હી આન્સર્ડ ઇડ અ સેન્ટેન્સ ઓર ટુ. એમનો જવાબ એક લીટીમાં અથવા બે વાક્યમાં હોય છે. હી સેડ, તેમણે કહ્યું, ઇટ વોઝ નોટ પ્રોપર. પ્રોપર એટલે યોગ્ય, તે યોગ્ય નહોતું. ગાંધીજી સ્માઇલ્ડ. સ્માઇલ્ડ એટલે હસ્યા અને કહ્યું. શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુનેટ. શ્રી કૃષ્ણ ભગવાન નસીબદાર હતા. ફોર્ચ્યુનેટ મીન્સ નસીબદાર. બીજો લકી, LUCKY. લકી એટલે પણ નસીબદાર. LUCKY એટલે પણ નસીબદાર. પરીક્ષા પૂછાય ગીવ ધ સિનોનિમ વર્ડ ઓફ લકી, તો આપણે અંદર પેરેગ્રાફમાંથી શોધી લખી શકીએ. ફોર્ચ્યુન એટલે નસીબદાર. શ્રી કૃષ્ણ ભગવાન નસીબદાર હતા. દેર વોઝ ઓનલી વન અર્જુન ટુ આસ્ક હિમ ક્વેશ્ચન. તેમને એક જ અર્જુન હતો પ્રશ્ન પૂછવાવાળો. બટ આઈ હેવ અ નંબર ઓફ અર્જુના. પણ મારી પાસે તો તમે કેટલા બધા છો બાળકો અર્જુન જેવા. એમને તો એક જ હતો ખાલી શ્રી કૃષ્ણ, અરે પેલા અર્જુન એકલો જ હતો પ્રશ્ન પૂછવાવાળો. તમે તો કેટલા બધા પ્રશ્નો પૂછો, એટલે મારે શોર્ટ આન્સર જ આપવા પડે. ચિલ્ડ્રન હેડ હાર્ટલી લાફ. બાળકો હાર્ટલી એટલે ખડખડાટ હસ્યા. ગાંધીજી બિલીવડ. ગાંધીજી માનતા હતા. ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ. ગાંધીજી માનતા હતા કે કોઈ પણ કામ સમય, ચુસ્ત, પંક્ચ્યુએબલ, સમયના ચુસ્ત હતા. નિયત સમયનું પાલન કરનારા. 5 મિનિટ પણ 1 મિનિટ પણ લેટ ના ચાલતી. ગાંધીજી બિલીવડ ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ. હી વોઝ વેરી પંક્ચ્યુઅલ. તે સમયના પાક્કા ચુસ્ત હતા. વન્સ, એક વખત, વન્સનો મતલબ એક વખત, હી એન્ડ અધર લીડર વોઝ સ્પીક એટ મીટિંગ. પોતે અને એક બીજા લીડર, લીડરનો મતલબ નેતા, LEADER, લીડરનો મતલબ નેતા. પોતે અને એક બીજા નેતા એક મિટિંગમાં બોલવા જતા હતા. અધર લીડર કેમ નિયરલી 45 મિનિટ લેટ. બીજા જે નેતા હતા 45 મિનિટ મોડા આવ્યા. જે સભા ચાલુ થવાની હતી એના કરતાં 45 મિનિટ મોડા આવ્યા. એવરીવન પ્રેઝન્ટ એટ મીટિંગ હેડ ટુ વેઇટ ફોર હિમ. મિટિંગમાં દરેક જણ તેમની હાજરીની રાહ જોઈ રહ્યા હતા. ગાંધીજી ડીડ નોટ લાઇક ધીસ. ગાંધીજીને આ ગમ્યું નહીં. લાઇક એટલે ગમવું, અપોઝિટ ડિસલાઇક, ના ગમવું. ઇન સ્પીચ, એમના ભાષણમાં એમને કહ્યું, હી સેડ, કહ્યું કે અવર લીડર હેઝ કમ 45 મિનિટ લેટ. એમણે કહ્યું કે આપણા નેતા 45 મિનિટ મોડા આવ્યા છે. સો એટલે તેથી આઈ થિંક, મને લાગે છે કે વી વિલ ગેટ ઇન્ડિપેન્ડન્સ 45 મિનિટ લેટ. આપણને આઝાદી 45 મિનિટ મોડી મળશે. કારણ કે આપણા નેતા 45 મિનિટ લેટ આવ્યા છે. એટલે ગાંધીજી કહ્યું કે આપણને આઝાદ, ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા, 15મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. 26 જાન્યુઆરી રિપબ્લિક ડે, જેને આપણે પ્રજાસત્તાક કહીએ છીએ, જે આ દિવસે આપણે બંધારણ અમલમાં આવ્યું.
એટલે ગાંધીજીએ વિચાર્યું કે આપણને વી વિલ ગેટ ઇન્ડિપેન્ડન્સ 45 મિનિટ લેટ, આપણને આઝાદી 45 મિનિટ મોડી મળશે. ગાંધીજી આમ ટોલ્ડ ધ ટ્રુથ વિધાઉટ યુઝિંગ એની હાર્શ વર્ડ. હાર્શનો મતલબ થાય કઠોર, કઠોર શબ્દનો ઉપયોગ કર્યા વિના એમણે સાચે સાચું કહી દીધું. ટ્રુથ એટલે સત્ય. ટોલ્ડ TOLD, ટોલ્ડ એ ટેલ, ટુ ટેલનો ભૂતકાળ છે. ટુ ટેલ એટલે કહેવું અને ટોલ્ડ એટલે કહ્યું. એમણે સાચે સાચું કઠોર શબ્દનો, હાર્શનો મતલબ કઠોર શબ્દનો ઉપયોગ કર્યા વગર એમણે સાચે સાચું, ટ્રુથ એટલે સાચે સાચું કહી દીધું. વન્સ એટલે એક વખત ગાંધીજી, અરે કિંગ જ્યોર્જ, કિંગ એટલે રાજા, ક્વીન એટલે રાણી. એક વખત રાજા જ્યોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ. પેલેસ એટલે મહેલ. મહેલમાં ગાંધીજીને આમંત્રણ આપ્યું. કિંગ એટલે રાજા, KING. ગાંધીજીને પેલેસમાં આમંત્રણ આપ્યું. પેલેસ, PALAC, પેલેસ એટલે મહેલ, ને પ્લેસ એટલે જગ્યા અથવા સ્થળ. ગાંધીજી વેન્ટ ધેર ઇન હિઝ યુઝ્યુઅલ ડ્રેસીસ. તેઓ ગાંધીજી યુઝ્યુઅલ એટલે હંમેશા ડ્રેસની જેમ તેઓ ગયા. વેન્ટ એટલે ગયા. ટુ ગોનું પાસ્ટ ટેન્સ છે. ઇટ વોઝ ઓનલી વન શોર્ટ ધોતી. માત્ર રાજાના મહેલમાં ગયા તો ખાલી એક ધોતી પહેરીને ગયા હતા, એમનો ડ્રેસ ખાલી. નો વન એવર મેડ ધ કિંગ સચ અ ડ્રેસ. આવા ડ્રેસમાં રાજાને કોઈ મળતું નહીં. નો વન એવર મીટ ધ કિંગ ઇન સચ અ ડ્રેસ. આવા ડ્રેસમાં એમને કોઈ મળતું નહીં રાજાને. સો એટલે તેથી અ રિપોર્ટર, ખબરપત્રી, વેન્ટ ટુ ગાંધીજી. ખબરપત્રી મીન્સ રિપોર્ટર, સમાચાર પત્રિકા તો છે, મીડિયાવાળા જેને આપણે કહીએ છીએ આજે. અ રિપોર્ટર વેન્ટ ટુ, રિપોર્ટર ખબરપત્રી એમની પાસે ગયો ગાંધીજી. હે સેડ કહ્યું, વુડ યુ પ્લીઝ આન્સર ક્વેશ્ચન. મહેરબાની કરીને તમને એક હું પ્રશ્ન પૂછું. ગાંધીજીને કીધું રિપોર્ટર. ડિડન્ટ યુ ફીલ કમ્ફર્ટેબલ ઇન રોયલ પ્લેસ ડ્રેસીસ ઇન સચ વે. ડોન્ટ યુ ફીલ, ફીલ મીન્સ અનુભવ, શરમ. અનકમ્ફર્ટેબલ અગવડતાવાળું. તમે આવા ડ્રેસમાં, રોયલ એટલે શાહી, મહેલની અંદર. કારણ કે રાજાનો મહેલ તો તમે જુઓ છો કેવો બધો હોય, બધું શણગારેલું ને બણગારેલું જોરદાર. આવા ડ્રેસમાં રાજાના મહેલમાં આવતો તમને સહેજ શરમ નથી અનુભવાતી? ફીલ એટલે અનુભવાતી નથી. આવો ખબરપત્રીએ ક્વેશ્ચન કર્યો ગાંધીજીને કે ઓનલી ફોર ખાલી ધોતી પહેરીને આવ્યા છો એટલું તમને કોઈ ફીલ થતું નથી કે હું આ રાજાના ડ્રેસ પહેરીને આવ્યો છું? તો ગાંધીજી સરસ જવાબ આપે છે. ગાંધીજી લાફડ, ગાંધીજી હસ્યા. હી સેડ ધેટ વોઝ નોટ ઓલ કમ્ફર્ટેબલ. તેમણે કહ્યું કે મને કોઈ શરમ કે અગવડતાવાળું કોઈ લાગતું નથી, મને કોઈ શરમ આવતી નથી. હી એડિડ, એમને ઉમેરીને કહ્યું, ધ કિંગ હેડ પુટ ઓન ઇનફ ડ્રેસ ટુ કવર અસ બોથ. રાજા પાસે અમારા પૂરતા કપડાં રાજાએ પહેર્યા છે, એટલે મારે પહેરવાની જરૂર નથી. કારણ કે રાજાએ તો ઘણા બધા કપડાં પહેર્યા હોય. આપ જોઈ શકો છો. સરસ જવાબ આપ્યો કે મને કોઈ પણ અગવડતાળો અથવા કોઈ પણ શરમ લાગતી નથી. અને કિંગ હેડ પુટ ઓન ઇનફ ડ્રેસ ટુ કવર અસ બોથ. અમને બંનેને ઢાંકવા માટે રાજાએ પૂરતા કપડાં પહેર્યા છે. તો ગાંધીજી's humor
પાર્ટ 4 પૂરો કરીએ છીએ. અંદર જે સ્ટ્રીક જે ઇનકરેક્ટ પાર્ટ્સ આપેલા છે એક્સરસાઇઝની અંદર પૂરા કરી દેજો. પાઠ પૂરો કરીએ છીએ એટલે અસ્તુ.